આજે ધોરણ 12 ભૂગોળનો તાસ તથા જ જાણો છો. છેલ્લે ભૂગોળમાં એની પ્રસ્તાવના પહેલા પાઠની એટલે કે માનવ ભૂગોળ એક પરિચય જે પહેલો પાઠ છે, પહેલું ચેપ્ટર છે, એમાં પ્રસ્તાવના જોઈ. ભૂગોળ વિષયવસ્તુ અને તેના પેટા પ્રકાર, માનવ ભૂગોળની વિષયવસ્તુ, પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ, એટલી બાબતો જોઈ. હવે આજે માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા કાર્યો અને માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો, માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો, આ બે મુદ્દાની ચર્ચા કરવી છે. અને તમારે આજના હોમવર્કમાં માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો અને માનવ ભૂગોળ અભ્યાસના 3 અભિગમો મુદ્દા સ્વરૂપે મને મોઢે આપવાના છે. હોમવર્ક તરીકે તમારે મને મોઢે આપવાના છે. વાત કરીએ માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા કાર્યો. તો માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. એક, માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. બીજું કાર્ય પારિસ્થિતિક વિશ્લેષણ. અને ત્રીજું કાર્ય પ્રાદેશિક સમન્વય. ફરીવાર, માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. નંબર 1, માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. નંબર 2, પારિસ્થિતિક વિશ્લેષણ. અને ત્રીજું કાર્ય પ્રાદેશિક સમન્વય. માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો. પહેલું કાર્ય માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. બીજું કાર્ય પારિસ્થિતિક વિશ્લેષણ. અને ત્રીજું કાર્ય પ્રાદેશિક સમન્વય. તો વિસ્તારથી જોઈએ. માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. તો માનવ વસ્તીની વિશિષ્ટતાઓ, કલા, કૌશલ્યો અને તેમના વિસ્તરણ આ મુદ્દામાં સંકળાયેલા છે. એટલે કે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ, એમાં માનવ વસ્તી, તેમની વિશિષ્ટતાઓ, કલા, કૌશલ્યો અને તેમના વિસ્તરણ સાથે સંકળાયેલી બાબતો પહેલા કાર્યમાં આવે છે. એટલે કે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણમાં એનો સમાવેશ થાય છે. બીજું કાર્ય મેં તમને કહ્યા મુજબ પારિસ્થિતિક વિશ્લેષણ છે. પારિસ્થિતિક વિશ્લેષણ. અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોના અભ્યાસને પ્રાધાન્ય આપે છે. પારિસ્થિતિક વિશ્લેષણમાં ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોના અભ્યાસને મહત્વ આપે છે. અને ત્રીજું કાર્ય મેં અગાઉ સમજાવ્યા મુજબ પ્રાદેશિક સમન્વય. પ્રાદેશિક સમન્વય. અહીં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમો જોડી દેવામાં આવે છે અને તેમાં અભ્યાસનો ઉદ્દેશ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો છે. આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ. તો માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો. નંબર 1,
માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ, બીજું કાર્ય પારિસ્થિતિક વિશ્લેષણ, ત્રીજું કાર્ય પ્રાદેશિક સમન્વય. આ ત્રણેય મુદ્દા તમારે હોમવર્કના સ્વરૂપમાં મોઢે આપવાના છે. લેક્ચરના અંતે જે હોમવર્ક હોય એ પણ હું તમને શોર્ટમાં એના જવાબ સાથે રજૂ કરીશ, જેથી કરી અને તમારે રિવિઝન થઈ જાય. માનવીના સાંસ્કૃતિક વિકાસના આધારે બ્રુન્સ અને એલ્સવર્થ હેટિંગ્ટને માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રોના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે, જેમાં શ્રમ વિભાજન, માનવ દ્વારા પ્રાકૃતિક સંપદાઓનું શોષણ, વધુ પડતું ખનન, શહેરોની સમસ્યાઓ, જંગલો અને પ્રાણીઓનો વિનાશ વગેરે બાબતોને મહત્ત્વ આપ્યું છે. આપણા ભારતમાં માનવ વસ્તી ખૂબ જ વધતી જાય છે, અને હું એમ કહીશ કે કૂદકે ને ભૂસકે વધતી જાય છે તો સહેજે અતિશયોક્તિ નથી. આપણે કહીએ કે ચાઇના છે એ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં નંબર 1 છે, પરંતુ ક્ષેત્રફળ ભારત કરતાં લગભગ 2.5 થી 3 ગણું છે. બીજું, ચીને વસ્તી નિયંત્રણ માટેના કાયદા લાગુ કર્યા છે, જ્યારે ભારત દેશે વસ્તી નિયંત્રણ માટે હજુ સુધી કંઈ વિચાર્યું નથી. કોઈ રાજ્યોમાં એવી સરકાર દ્વારા કોઈક પ્રયત્નો ચાલે છે, પણ એનો પણ વિરોધ થઈ ગયો છે. તાજેતરમાં જ 2 દિવસ પહેલાં ઉત્તર પ્રદેશમાં વસ્તી નિયંત્રણ માટેના કાયદાની ત્યાંના મુખ્યમંત્રી એ રજૂઆત કરી તો વિરોધ પક્ષે તેનો વિરોધ કર્યો કે તે બાળકો તો કુદરતી દેન છે, આવો કાયદો ન હોવો જોઈએ. સમાજવાદી પાર્ટીના નેતાનું નિવેદન ખરેખર દુઃખદ છે. વસ્તી નિયંત્રણની આપણે તાતી જરૂરિયાત છે અત્યારે. અને આ સરકાર દ્વારા એના માટેના કોઈ ઠોસ કાયદાઓ રજૂ થાય, એનું અમલીકરણ થાય એવી અપેક્ષા અત્યારે શિક્ષિત લોકો રાખે છે. જોઈએ હવે શું થાય છે, પણ વસ્તી નિયંત્રણ હવે જરૂરી છે. અને જો વસ્તી નિયંત્રણ નહીં આવે તો આપણે અનેક સમસ્યાઓથી પીડાશું. હું એવું કહ્યું છે કે લગભગ 12% લોકો ભારતમાં ભૂખમરાથી પીડાય છે. આપણી વસ્તી 1 અબજ અને 35 કરોડની છે. 1 અબજ અને 35 કરોડની છે. એના 12% લોકો એટલે લગભગ 15 કરોડ લોકો થયા. કેનેડાની વસ્તી 4 કરોડની છે. કેનેડાની વસ્તી 4 કરોડની છે, અને આપણે ત્યાં ભૂખમરાથી પીડાતા લોકોની વસ્તી 15 કરોડની છે. જુઓ તમે, કોઈ પણ દેશની પ્રગતિ માટે વસ્તી વધારો છે ને એ વિઘ્નરૂપ સાબિત થતો રહ્યો છે. અને કાયદાઓની ગૂંચવણના કારણે ભારતનું, આપણા ગુજરાતનું સારું બુદ્ધિધન છે ને એ કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા દેશોમાં સ્થળાંતર કરવા લાગ્યું છે. જસ્ટ તમને આ વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ હોવો જોઈએ એટલે અભ્યાસમાં તેને વણી લઉં છું. તો મિત્રો, આ બધી વિચારવા જેવી બાબતો છે, પણ જે તે પક્ષો પોતાની વોટ બેંકને ન જોતા દેશના ફાયદા માટે, દેશની પ્રગતિ માટે વસ્તી નિયંત્રણનો કાયદો લાવે એ હવે પાયાની તાતી જરૂરિયાત છે.
આપણે ત્યાં 2015માં આપણે ત્યાં મીન્સ કે આપણી સંસ્થામાં 2015માં એક જર્મનનું જૂથ 7 વ્યક્તિઓનું જૂથ આપણી શાળાની મુલાકાતે આવેલું. ઓબ્વિયસલી એ તો માત્ર ઇંગ્લિશ જાણે, હિન્દી કે ગુજરાતી તો જાણતા ન હોય. એટલે સોમાની સાહેબે મને કહ્યું કે તમે એ સંસ્થાનો પરિચય કરાવો, કારણ કે એમની સાથે ઇંગ્લિશમાં જ વાતચીત કરવી પડે. મેં એમને સંસ્થાનો પરિચય કરાવ્યો, બધા વિભાગો આપણા બતાવ્યા, એમની માહિતી આપી. એ લોકોએ ઇન્ટરેસ્ટિંગલી મને લિસન કર્યો, મને સાંભળ્યો. છેલ્લે સાહેબની ઓફિસમાં ચા પાણી નાસ્તા માટે બેઠા. એના હેડ છે ને એક મેડમ હતા, મેડમ નામ તો અત્યારે હું ભૂલી ગયો છું, કારણ કે 2015ની વાત છે. મેં એમને કહ્યું કે બેન, તમને કેવું લાગ્યું ઇન્ડિયા અને ખાસ કરીને ગુજરાત અને આ ભાવનગર? તમે જાણીને આશ્ચર્ય થશે. એ મેડમે મને કહ્યું, બધી જગ્યાએ લોકો જ લોકો જ લોકો જ લોકો. એનો અર્થ એમ કે ખૂબ વસ્તી છે. મને કે હું તમારા ટ્રાફિકમાં મારું 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવી ન શકું. આઈ કાન્ટ ડ્રાઈવ માય 2 or 4 વ્હીલર ઇન યોર ટ્રાફિક. સમજો ત્યાંના રોડ રસ્તા કેવા હશે, ત્યાં વસ્તી કેટલી ઓછી. તો આ ભલે આપણે ડિરેક્ટલી એ કશું કહેતા નથી, પણ ઇનડાયરેક્ટલી એ બેને આપણને ઘણું કહી દીધું કે તમારે ત્યાં ખૂબ જ લોકો છે, એટલે કે ખૂબ જ માનવ વસ્તી છે, ને માનવ વસ્તી તમારા વિકાસ માટે વિઘ્નરૂપ છે. આ વાસ્તવિકતા છે. તો હવે આપણા બેઝ પોઈન્ટ પર આવીએ. આપણે 3 મુદ્દાઓની ચર્ચા કરી. માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો. પહેલું કાર્ય માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ, બીજું કાર્ય પારિસ્થિતિક વિશ્લેષણ, અને ત્રીજું કાર્ય પ્રાદેશિક સમન્વય. સાથે 2 ભૂગોળવેત્તાની વાત કરી, 2 ભૂગોળવેત્તાએ શું માહિતી આપી એની વાત કરી. હવે બીજા મુદ્દા પર આવીએ તો માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો. તો માનવ ભૂગોળ અભ્યાસના પણ 3 અભિગમો છે. માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો એટલે કે એપ્રોચીસ ઓફ હ્યુમન જિયોગ્રાફી. એપ્રોચીસ એટલે અભિગમો, અને હ્યુમન જિયોગ્રાફી એટલે માનવ ભૂગોળ. તો માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે. આ સંબંધોના વિશ્લેષણ માટે જુદા જુદા અભિગમો અપનાવવામાં આવ્યા છે. સમય પરિવર્તનની સાથે સાથે માનવ ભૂગોળના વિષય વસ્તુ તથા તેનો અભ્યાસ કરવાની પદ્ધતિઓ, પ્રવિધિઓ અને અભિગમો પણ બદલાતા રહ્યા છે. કારણ કે જેમ જેમ સમય પરિવર્તન થાય તેમ તેમ માનવ ભૂગોળના વિષય વસ્તુમાં, એના અભ્યાસ કરતી પદ્ધતિઓમાં, એને અભ્યાસ કરતી પ્રવિધિઓ એટલે કે ટેકનિક્સમાં, એના અભિગમો એપ્રોચીસમાં થોડો ઘણો ફેરફાર આવે. આપણે વર્ષો પહેલાં જે જીવનશૈલી હતી આપણા વડવાઓની, આપણા પૂર્વજોની, એ જીવનશૈલીમાં અત્યારે પરિવર્તન આવ્યું છે. તમે જોઈ શકો છો, ખરું ને? વિચારજો કે તમારા પૂર્વજો કેવી રીતે રહેતા હતા, આપણા માતા પિતા કેવી રીતે રહેતા હતા, અને હવે વર્તમાન સિચ્યુએશન છે, હાલની કન્ડિશન છે, હાલની પરિસ્થિતિ છે, તેમાં આપણે કેવી રીતે જીવીએ છીએ. તો બંનેમાં ઘણો બદલાવ છે, ચેન્જ છે. માનવ ભૂગોળના અભ્યાસ માટે મેં તમને કહ્યું એમ 3 અભિગમો છે. પહેલો અભિગમ ઐતિહાસિક અભિગમ, બીજો અભિગમ ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ, અને ત્રીજો અભિગમ પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. પારિસ્થિતિકીય, પરિસ્થિતિ, પારિસ્થિતિ એટલે પરિસ્થિતિ. પરિસ્થિતિકીય કયો તોય ચાલશે. પરિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. તો ઐતિહાસિક અભિગમ,
એટલે કે હિસ્ટોરિકલ એપ્રોચ, ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ એટલે કે સ્પેશિયલ એનાલિસિસ એપ્રોચ અને પરિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ એટલે કે ઇકોલોજીકલ એનાલિસિસ એપ્રોચ. ઇકોલોજીકલ એનાલિસિસ એપ્રોચ આ 3 માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો છે. તો માનવ ભૂગોળ અભ્યાસના 3 અભિગમો ઐતિહાસિક અભિગમ, ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ અને પરિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. હવે 3 અભિગમો વિશે વિસ્તારથી જોઈએ. તો પહેલો અભિગમ છે ઐતિહાસિક અભિગમ. માનવીના ઉદ્ભવથી માંડી અને વર્તમાન સુધીની જીવનશૈલી પરિવર્તનશીલ રહી છે. રહે ને 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવી તકનીકી અને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને એની અસર માનવીની જીવન જીવવાની શૈલી પર જોવા મળે છે. અને આ અભિગમ દ્વારા માનવ અને પર્યાવરણમાં સમયની સાથે થયેલા પરિવર્તન સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ફરી એકવાર સમજાવું. માનવજાતની ઉદ્ભવથી માંડી અને વર્તમાન સુધીમાં જોઈએ તો એમની જીવનશૈલી પરિવર્તનશીલ રહી છે. 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને તેના કારણે તકનિક્સ એટલે કે ટેકનિક્સ અને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ, જેથી માનવીની જીવન જીવવાની શૈલીમાં પરિવર્તન થયું. અને આ અભિગમ દ્વારા માનવ અને પર્યાવરણમાં સમયની સાથે સાથે પરિવર્તન સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. બીજો અભિગમ છે ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ. ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ વિશ્વના વિભિન્ન પ્રદેશો અને ભાગોમાં વસતા માનવીના માનવ સર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આ અભિગમથી પ્રાપ્ત થાય છે. વિશ્વના વિભિન્ન પ્રદેશો અને ભાગોમાં વસતા માનવીના માનવ સર્જિત પર્યાવરણ, આખરે પર્યાવરણ તો માનવ જ બનાવે એટલે એને માનવ સર્જિત પર્યાવરણ કહેવાય. અને આ પ્રકારના અભિગમ દ્વારા માનવ જીવનની શૈલીઓની વિવિધતા પ્રાપ્ત થાય છે. મેં તમને અગાઉ કહ્યું કે માનવ જીવનની જીવનશૈલી પરિવર્તનશીલ રહી છે. લગભગ 20મી સદીના પ્રારંભ સુધી માનવ જીવનની શૈલી પ્રાકૃતિક પર્યાવરણને આધારિત હતી. ઋતુઓ આધારિત પ્રાકૃતિક પર્યાવરણને આધારિત હતી. અને 20મી સદી પછી એમાં આમૂલ પરિવર્તનો આવ્યા અને માનવ એક એડવાન્સ જીવનશૈલી, એક આધુનિક જીવનશૈલી તરફ તેને પગ માંડ્યો. આ ક્ષેત્રીય વિશ્લેષણ છે. ક્ષેત્રીય વિશ્લેષણ એટલે કે ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ એપ્રોચ. ત્રીજો અભિગમ છે પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ અથવા તો પરિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે છે અને વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કેવી રીતે વિકાસ સાધે છે એ પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમમાં આવે છે. એટલે કે આ પ્રકારનું અભિગમ છે એટલે કે
માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન સાધે તેનો અભ્યાસ પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમમાં કરવામાં આવે છે. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓની સાથે અનુકૂલન સ્થાપવામાં જે પારિસ્થિતિક પરિવર્તન જોવા મળે છે તેનો અભ્યાસ આ અભિગમમાં સમાવિષ્ટ છે. આ અભિગમમાં તેનો સમાવેશ થયેલો છે. નિશ્ચયવાદી અને સંભવવાદી વિચારધારાઓ પણ આ અભિગમ સાથે જોડાયેલી છે. નિશ્ચયવાદ અને સંભવવાદનો અભ્યાસ પણ આપણે આગલા લેક્ચરમાં, આના પછીના લેક્ચરમાં કરવાના છીએ. આના પછીના લેક્ચરમાં નિશ્ચયવાદ, સંભવવાદ અને માનવ ભૂગોળના અભિગમોની તુલના, આ 3 બાબતોનો અભ્યાસ કરવાનો છે. તો આજે એટલું જ. મેં તમને અગાઉ કહ્યું છે કે વધારે હોમવર્ક તમને ક્યારેય નહીં આપું, પણ જેટલું કાર્ય કરીએ, જેટલું કામ કરીએ એટલું આપણે કોન્ક્રીટ કામ કરવાનું છે, આમ બરાબર કરવાનું છે. તો આજનું હોમવર્ક શું છે એ ફરીથી કહું. માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા કાર્યો જણાવો. આ પહેલો પ્રશ્ન. માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા કાર્યો જણાવો. તો તમારે જવાબમાં કહેવાનું છે માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. નંબર 1, માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. નંબર 2, પારિસ્થિતિક વિશ્લેષણ. નંબર 3, પ્રાદેશિક સમન્વય. ફરી એકવાર, માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા કાર્યો જણાવો. તો માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. કાર્ય નંબર 1, માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. કાર્ય નંબર 2, પારિસ્થિતિક વિશ્લેષણ. અને કાર્ય નંબર 3, પ્રાદેશિક સમન્વય. આજનો હોમવર્કમાં બીજો પ્રશ્ન, માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો જણાવો. માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો જણાવો. તો માનવ ભૂગોળ અભ્યાસના પણ 3 અભિગમો. માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો જણાવો. તમારે કહેવાનું માનવ ભૂગોળ અભ્યાસના 3 અભિગમો છે. નંબર 1, ઐતિહાસિક અભિગમ. નંબર 2, ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ. અને ત્રીજો અભિગમ પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ કે પરિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. ફરી એકવાર, માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો જણાવો. તો પહેલો અભિગમ ઐતિહાસિક અભિગમ, બીજો અભિગમ ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ અને ત્રીજો અભિગમ પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. તો આ 2 મુદ્દાઓ તમારે હોમવર્ક તરીકે મને સાંજે 5 વાગ્યા સુધીમાં મોઢે આપવાના રહેશે. વિશ યુ all the best with a hope that all the students will answer the questions. Goodbye.